શું કોઈ પણ પ્રેમ સંબંધ તૂટી જાય તો બળાત્કારનો ગુનો થઈ શકે? મિત્રો, આ બાબતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જવાબ આપ્યો છે, નહીં. જ્યારે કોઈ પણ પ્રેમ સંબંધ છે એ તૂટી જાય છે તો આપોઆપ એના ઉપર રેપનો કેસ થઈ શકતો નથી. મિત્રો, હાલમાં જ સુપ્રીમ કોર્ટે પ્રમોદ કુમાર નવરત્ના વર્સિસ સ્ટેટ ઓફ છત્તીસગઢ આ જામીન અરજીની સુનાવણી વખતે જસ્ટિસ નાગારત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે આ જામીન અરજીની સુનાવણી વખતે એવું સ્પષ્ટ કર્યું કે જ્યારે કોઈ પણ બે વ્યક્તિ છે એ પુખ્ત ઉંમરના હોય અને બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગરો હોય અને બંને સંમતિથી જો શરીર સંબંધો બાંધ્યા હોય અને એ સંબંધો દરમિયાન જ્યારે કોઈ ખટાશ આવે અને સંબંધોમાં જ્યારે કોઈ તિરાડ પડે તો આવા સંજોગોમાં જ્યારે મહિલા છે એ પુરુષ ઉપર રેપનો કેસ કે દુષ્કર્મનો કેસ છે એ કરે તો એ ટકી શકતો નથી. આવા સંબંધો તૂટવા માત્રથી બળાત્કાર કહી શકાય નહીં. આવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે. મિત્રો, આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે જ્યારે બે અજાણી વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે બંને જ્યારે સંમતિથી સંબંધો બાંધ્યા હોય છે તો જ્યારે આવા સંબંધોમાં તિરાડ પડે તો રેપનો કેસ કે રેપનો ગુનો છે એ થઈ શકે નહીં. જો રેપનો ગુનો છે એ થયો તો અને ફોલ્સ પ્રોમિસ ઓફ મેરેજ એટલે કે લગ્નની ખોટું વચન આપી અને શરીર સંબંધ બાંધવામાં આવ્યો તો એ જો પુરવાર કરવું હોય તો આવા કેસમાં એ પહેલાં સાબિત કરવું પડે કે શરીર સંબંધ બાંધવા માટે જ માત્ર લગ્નનું વચન આપવામાં આવ્યું હતું. આવો ઈરાદો છે એ પ્રથમથી જ હતો. આવું પુરવાર કરવું પડે તો જ આવા કિસ્સામાં છે એ દુષ્કર્મની ફરિયાદ થઈ શકે કે રેપનો કેસ થઈ શકે. આવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે. મિત્રો, આ કેસમાં મિત્રો આ જ પ્રકારના કાનૂની માહિતી અને માર્ગદર્શન માટે તમે કાયદાની વાતોને ફોલો કરતા રહો અને તમારો જો કોઈ પ્રશ્ન હોય, આવા કોઈ કેસમાં તમે પણ ફસાયેલા હો તો તમારો પ્રશ્ન છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. કાયદાની વાતો એનો જવાબ આવશે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય ઉપર વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. હવે યાદ રાખજો કે પ્રેમ સંબંધ તૂટવાથી બળાત્કારનો ગુનો થઈ શકે નહીં.